પાલનપુર તાલુકા વિકાસ અધિકારી સીબી લિંબાચિયાનો ભાવવંદના અને સ્નેહમિલન સમારોહ યોજાયો। અધિકારીની ફરજમાંથી મુક્ત થયા બાદ જીવનમાં થયેલા અનુભવનું પુસ્તક લખી વિમોચન કરાયું। પાલનપુર તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ લિંબાચિયાના વય નિવૃત્તિ થતાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને ભાવવંદના સ્નેહમિલન કાર્યક્રમ ગઠામણ રોડ પાટીદાર સમાજની વાડી ખાતે યોજાયો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અધ્યક્ષ બનાસકાંઠા જિલ્લા ભાજપ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ કચોરિયા, બનાસકાંઠા પૂર્વ ચેરમેન બનાસકાંઠા શિક્ષણ સમિતિ લક્ષ્મીબેન કરેણ, પાલનપુર તાલુકા વિકાસ અધિકારી ગૌસ્વામી તેમજ રામ લક્ષ્મણની જોડી તરીકે ઓળખાતા બાળપણના મિત્ર કમલેશભાઈ જે ગોહિલ, આઈસીડીએસ કર્મચારી બહેનો, ધાંધર જૂથ, નાઈ સમાજના તમામ દેશોના આગેવાનો, તલાટીશ્રીઓ, શક્તિ વિદ્યાલય સંચાલક એસપી નાઈ, કે પટેલ સહિત શાળા પરિવાર, પત્રકાર મિત્રો, સગા સંબંધીઓ સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ લિંબાચિયાના સતત 38 વર્ષ સુધી કરેલા કાર્યના વખાણ કરી શુભેચ્છા સહ નિવૃત્તિ પછીનું જીવન પ્રવૃત્તિમય રહે તે માટે સંદેશ પાઠવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત રહેલ તમામ મહેમાનોએ મોમેન્ટો શાલ ઓઢાડી ચંપકભાઈ લિંબાચિયાને ગિફ્ટો આપી સન્માનિત કર્યા હતા અને આવનારા મહેમાનોનું પણ મોમેન્ટો આપી શાલ ઓઢાડી હરખભેર આવકાર્યા હતા। ત્યારબાદ પોતાના જીવનમાં થયેલ અનુભવોનું પુસ્તક લખી વિમોચન કરવામાં આવ્યું। આવનારા મહેમાનોને ભેટ તરીકે બાજોટ આપી ભોજન લઈ આ કાર્યક્રમને વિરામ આપ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું મહેમાનોને ભાવ વિભોર નિમંત્રણ ચંપકભાઈ લિંબાચિયાના ધર્મપત્ની સુમિત્રાબેન લિંબાચિયા તેમજ તેમના પુત્ર તેમજ તેમના પરિવાર દ્વારા આપવામાં આવ્યું હતું। અધિકારીઓ, રાજકીય આગેવાનો, ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનો, યુવાનો, બાળકો, જ્ઞાતિબંધુઓ અને જેમના માટે આ પ્રસંગ થઈ રહ્યો છે એવા આદરણીય ચંપકભાઈ, અમારા પાલનપુરના ટીડીઓ સાહેબ, એ 1995થી જ્યારથી મેં જાહેર જીવનમાં પગ મૂક્યો, તમને ચંપકભાઈ નોકરીને કેટલા વર્ષ થયા? 36 વર્ષ। હા, અને એટલે 30 વર્ષ તો 31મું વર્ષ તો જાહેર જીવનનું મને બેઠું ત્યારથી એમને જ્યારે પણ જ્યાં જે ટેબલે એમનું કામ હોય ત્યાં એમને ભળાયું હશે તો કદી કોઈ દિવસ એમના મોઢે એવું નથી આવ્યું કે આ નહીં થઈ શકે અને આ મારા પાવરમાં નથી। ટીડીઓ થયા એટલે એમનો પાવર વધ્યો, પણ એ પ્રમોશન પહેલા તો એમના કોઈક સાહેબોને બોલાવીને કામ કરવાનું હતું। એમ છતાંય એમ કે આમાં સાહેબ કોણ છે ને એમ એ એવું જ કે બેન આપણે ગમે એમ કરીને સાહેબને મનાઈ લઈશું। અને આજ સુધી એ પણ રેકોર્ડ છે કે આ લક્ષ્મીબેને આજ સુધી એમનું પર્સનલ કામ કોઈ પણ એમને ભણાવ્યું નથી। મેં જે ભણાવ્યું હોય એ